નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। જાણી લઈએ આજના તાજા અને મહત્વના સમાચારની। તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને અંત સુધી જોવા વિનંતી। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી, ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ ખાબકશે। વિગતે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યાં બીજી તરફ અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે। અમદાવાદ હવામાન વિભાગે આજે સાંજે એક તાત્કાલિક એલર્ટ એટલે કે નાઉકાસ્ટ જાહેર કર્યું છે। આ તાજી આગાહી મુજબ આગામી 3 કલાક દરમિયાન રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં પવનના સુસવાટા અને ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની સંભાવના છે। હવામાન કેન્દ્ર અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા કાલે સાંજે બરાબર 6 વાગે આ વિશેષ નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે રાતના 9 વાગ્યા સુધી એટલે કે પૂરા 3 કલાક માટે લાગુ પડશે। આ આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્ય 4 જિલ્લાઓ ભાવનગર, રાજકોટ, બોટાદ અને કચ્છના કેટલાક છૂટાછવાયા સ્થળોએ અચાનક જ વાદળછાયું અને વરસાદી વાતાવરણ બની શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ચાંદીમાં 2 દિવસમાં 8,000નો કડાકો, સોનું 53,000 સસ્તું થયું। વિગતે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો ચાલુ છે। આ અઠવાડિયા પહેલા 2 ટ્રેન્ડિંગ દિવસોમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના વાયદામાં 8,000થી વધુનો ઘટાડો થયો છે। આજે શરૂઆતના સમયે પણ કિંમતી ધાતુમાં ઘટાડો થયો હતો। આ તાજેતરના ઘટાડા બાદ 1 કિલો ચાંદી તેના હાઈ ભાવથી ₹2.14 લાખથી વધુ સસ્તી થઈ ગઈ છે। અઠવાડિયાના બીજા દિવસે MCX પર ટ્રેડિંગ ખુલતાની સાથે જ સોનાના ભાવમાં પણ ઘટાડો થયો હતો, જો કે પછી તેમાં થોડો સુધારો થયો હતો અને ચાંદીના ભાવ પર નજર કરીએ તો 3 જુલાઈની સમાપ્તિ સાથે ચાંદીના વાયદા MCX પર ખુલતાની સાથે જ ઘટીને ₹2,42,907 પર સ્થિર રહ્યા હતા। છેલ્લા 2 દિવસમાં તેની કિંમતમાં તીવ્ર ઘટાડો થયો છે। 1 મેના રોજ કોમોડિટી બજારમાં ચાંદીના વાયદાના ભાવ પ્રતિ કિલોગ્રામ 2,50,937 હતા અને આ સ્તરથી ભાવ ₹8,030 ઘટ્યા છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો તેલના ભાવમાં મોટો ખેલ, ઈરાન યુદ્ધના લીધે ક્રૂડમાં 65%નો તોટિંગ ઉછાળો જોવા મળ્યો। વિગતે વાત કરીએ તો બીજા વિશ્વ યુદ્ધ પછી કદાચ સૌથી ગંભીર કહી શકાય તેવી સ્થિતિ આજે મધ્ય પૂર્વ એટલે કે મિડલ ઈસ્ટમાં જોવા મળી રહી છે। ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા જતા તણાવની સીધી અસર હવે માત્ર આ 2 દેશો પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ તેની લપેટમાં આખું વિશ્વ આવી ગયું છે। ઈરાન અમેરિકા સંઘર્ષની સૌથી ભયાનક અને સીધી અસર કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલ પર જોવા મળી રહી છે। 28 ફેબ્રુઆરીના રોજ જે ક્રૂડ ઓઇલ 6,092ના સ્તર પર હતું તે માત્ર 2 મહિનામાં 65.9%ના તોતિંગ ઉછાળા સાથે 4 મે સુધીમાં 10,057ના સ્તર પર પહોંચી ગયું છે। આ ઉછાળા પાછળનું ટેકનિકલ કારણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પેદા થયેલી કટોકટી છે। ઈરાને આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ પર જે પ્રતિબંધો લાદ્યા છે તેને કારણે તેલનો પુરવઠો ખોરવાઈ ગયો છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાનના 23મા હપ્તાની તારીખ જાહેર। તો જાણો ક્યારે આવશે 2,000 તમારા ખાતામાં। વિગતે વાત કરીએ તો ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને અહીંના કરોડો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેન્દ્ર સરકાર સતત પ્રયત્નશીલ રહે છે। આ દિશામાં સૌથી મહત્વની યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના। હાલમાં દેશના કરોડો ખેડૂત ભાઈઓ આ યોજનાના 23મા હપ્તાની ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જૂન, જુલાઈ અથવા તો ઓગસ્ટ 2026ના પ્રથમ સપ્તાહમાં 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી શકે છે અને જે ખેડૂતોને KYC બાકી છે તેમને વહેલી તકે KYC કરાવી લેવું। માત્ર નવું રજિસ્ટ્રેશન જ નહીં, પરંતુ જે ખેડૂતો જૂના છે અને નિયમિત હપ્તા મેળવે છે તેમને પણ ખાતરી કરવી પડશે કે તેમનું KYC પૂર્ણ થયું છે કે કેમ। જો KYC પ્રક્રિયા બાકી હશે તો 23મો હપ્તો અટકી શકે છે। ખેડૂતો OTP દ્વારા અથવા તો નજીકના CSC સેન્ટર અથવા તો VC પાસે જઈને બાયોમેટ્રિક દ્વારા આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે। રેશન કાર્ડમાંથી કમી કરવું છે નામ તો હવે ઘરે બેઠા જ આ સરળ રીતથી કરો અરજી। વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા પરિવારોને સબસિડીવાળા દરેક અનાજ પૂરું પાડવા માટે રેશન કાર્ડ જાહેર કરે છે। રેશન કાર્ડમાં પરિવારના બધા સભ્યોના નામ હોય છે અને ફાળવવામાં આવેલા અનાજનો જથ્થો કાર્ડ પર સૂચિબદ્ધ નામોની સંખ્યા પર આધાર રાખે છે।
લગ્ન અથવા પરિવારના સભ્યના મૃત્યુ જેવી ઘટનાઓને કારણે કાર્ડને અપડેટ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી લાભ યોગ્ય પ્રાપ્તકર્તાઓ સુધી પહોંચે. સૌપ્રથમ ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. લોગિન કર્યા પછી નામ ચેન્જ એટલે રિમૂવ નેમ વિકલ્પને પસંદ કરો. તમે જે સભ્યોને દૂર કરવા માગો છો તેનું નામ પસંદ કરો અને દૂર કરવા માટેનું માન્ય કારણ સ્પષ્ટ કરો. જરૂરી સહાય દસ્તાવેજો જેમ કે મૃત્યુનું પ્રમાણપત્ર અથવા લગ્ન આમંત્રણ કાર્ડ અપલોડ કરો અને ફોર્મ સબમિટ કરો. અને તમારું નામ વૈકલ્પિક રીતે તમારા નજીકના ખાદ્ય પુરવઠા કાર્યાલય એટલે કે રેશન કાર્ડ કાર્યાલય અથવા તો મામલતદારની મુલાકાત લઈને રૂબરૂ અરજી ફોર્મ ભરી શકો છો. ફોર્મ સાથે જરૂરી દસ્તાવેજો સબમિટ કરો. ત્યારબાદ એક અધિકારી તમારા રેકોર્ડની ચકાસણી કરશે અને ત્યારબાદ તમારું જે નામ બાદ કરવાનું છે તે નામ બાદ થઈ જશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ ટૂંક સમયમાં મોંઘા થશે. ચૂંટણી પૂરી થતાં જ ઝટકો લાગ્યો. વિગતે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ટૂંક સમયમાં વધારો જાહેર કરવામાં આવી શકે છે. વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો સતત પ્રતિ બેરલ $110 ઉપર રહેતા હવે ઘર આંગણે જ કિંમતોમાં સરકાર ગમે ત્યારે ભાવ વધારો કરી શકે છે. વિવિધ રાજ્યોમાં ચૂંટણી બાદ પરિણામો પણ આવી જતા હવે કિંમતોમાં ભાવ વધારો કરવાનો ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવી શકે છે. આ સંજોગોમાં ઓઇલ કંપનીએ પ્રજાને રાહત મળે તે માટે કોઈ ભાવ ઘટાડો કર્યો ન હતો અને સતત ખૂબ જ નીચી કિંમતોનો લાભ પોતાની તરફેણમાં કર્યો હતો. હવે જ્યારે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ $110 થયા છે ત્યારે આ કંપનીઓ નુકસાન થતું હોવાનું દર્શાવી સતત પેટ્રોલ ડીઝલના ભાવ વધારાની માંગ કરી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગૃહિણીઓ માટે મોટી રાહત. ખાદ્ય તેલ બજારમાં ભાવો સ્થિર રહ્યા. વિગતે વાત કરીએ તો હાલ ગૃહિણીઓ માટે એક મોટા સમાચાર છે. અમદાવાદ ખાતે ખાદ્ય તેલમાં આજે સિંગ તેલના ભાવમાં સ્થિર વલણ જોવા મળ્યું છે. સિંગ તેલ 15 કિલોના ભાવ ઊંચામાં ઊંચા ₹2900 રહ્યો હતો અને સિંગ તેલનો આજે ભાવ અમદાવાદ ખાતે 15 કિલો સિંગ તેલના ડબ્બાના ભાવ નીચામાં નીચા ₹2700, ઊંચામાં ઊંચા ભાવ હવે ₹2900 રહ્યા હતા. જ્યારે સિંગ તેલનો નવો ડબ્બો 15 લીટરમાં ₹2600 રહ્યા હતા અને અમદાવાદ તેલ બજારમાં કપાસિયા તેલ 15 કિલો નવા ડબ્બાનો ભાવ નીચામાં ₹2450 અને ઊંચામાં ₹2630 રહ્યા હતા. જ્યારે પામોલીન 15 કિલોમાં નવો ડબ્બો ₹2380 હતો. દિવેલનો ભાવ ₹2200 રહ્યો હતો અને અન્ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્બાનો ભાવ ₹2500, કોપરેટ ₹4850, સરસ્યુ મોળું ₹2500 અને સરસ્યુ તીખું ₹2450 રહ્યા હતા, જેનાથી સામાન્ય લોકોને થોડી રાહત મળી છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો કોમર્શિયલ ગેસના ભાવમાં ભડકો. હોસ્ટેલ અને પીજીના ભાડામાં તોતિંગ વધારો થયો. કોમર્શિયલ રાંધણ ગેસના ભાવમાં થયેલા અસહ્ય વધારાની સીધી અસર હવે સામાન્ય જનતા અને વિદ્યાર્થીઓના ખિસ્સા પર દેખાવા લાગી છે. હોસ્ટેલ અને પીજીમાં સંચાલકોને ભાડામાં 10% વધારો કરવાની જાહેરાત કરી છે, જેની અસર રાજ્યમાં અંદાજે 20 લાખ લોકો પર પડશે. આ ભાવ વધારા પાછળનું પ્રાથમિક કારણ 19 કિલોગ્રામના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં થયેલા તોતિંગ વધારો છે. હોસ્ટેલ અને પીજીમાં રહેતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને હવે મોંઘવારીનો માર સહન કરવો પડશે. ખાસ કરીને ચેન્નાઈ જેવા મોટા શહેરોમાં રહેતા લોકોના માસિક બજેટમાં આશરે ₹500 થી ₹1000નો વધારો થશે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી, ₹78,000 સુધીની સબસિડી મળશે. વિગતે વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ફેબ્રુઆરી 2024માં શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના દેશના કરોડો ઘરો માટે એક મોટી રાહત સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ લોકો પોતાના ઘરના છત પર સોલાર પેનલ લગાવીને વીજળી બિલમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. સરકારી આંકડા મુજબ માર્ચ 2026 સુધીમાં 2.6 મિલિયનથી વધુ ઘરો આ યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. લાભોની વાત કરીએ તો આ યોજના હેઠળ દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવે છે. ઉપરાંત સોલાર પેનલ સ્થાપન માટે 78,000 સુધીની સબસિડી પણ આપવામાં આવશે. અત્યાર સુધીમાં 17,967.53 કરોડની સબસિડી લાભાર્થીઓને આપવામાં આવી ચૂકી છે. આખી પ્રક્રિયા પારદર્શક રહે તે માટે અરજીથી લઈને સબસિડી સુધીની પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ દ્વારા કરવામાં આવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બેંક કર્મચારીઓની દિવાળી, સરકારે ડીએમાં વધારો કરવાની મોટી જાહેરાત કરી.
વિગતે વાત કરીએ તો સરકારે બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએમાં થોડો વધારો કરવાની જાહેરાત કરી છે. સરકારે મે થી જુલાઈ 2026ના ત્રિમાસિક એટલે કે 3 મહિનાના ગાળા માટે બેંક કર્મચારીઓના મોંઘવારી ભથ્થા ડીએને 25%થી વધારીને 25.70% કરવાનો નિર્ણય લીધો છે. જો કે બેંક કર્મચારીઓ અને યુનિયનો દ્વારા 0.70%ના આ વધારાને ખૂબ ઓછો ગણવામાં આવ્યો છે. આ 0.70%નો વધારો વિવિધ પગાર ધોરણોમાં કર્મચારીઓના માસિક પગારમાં ફક્ત ₹435થી 1050નો વધારો કરશે. જે કર્મચારીઓના મૂળ પગાર 48,000થી 1,17,000ની વચ્ચે છે તેમના માટે આ સુધારેલા ડીએનો અર્થ ₹435થી 1,050ની વચ્ચેનો વધારો છે. જ્યારે આ વધારો નોંધપાત્ર ન હોઈ શકે તો ખાતરી કરે છે કે કર્મચારીઓના ભથ્થા ફુગાવાના વલણો સાથે સુસંગત રહે.